ચોક્કસ. અહીં પ્રશ્નો અને તેમના જવાબોની વિસ્તૃત સમજૂતી છે. 79. મસ્તિષ્ક છાલને ઈજા પહોંચાડીને અભિસંધાન કે શિક્ષણને લગતા પ્રયોગોના પરિણામોમાંથી કયું યોગ્ય નથી? જવાબ: એ. શિક્ષણ માટે મસ્તિષ્ક છાલનું હોવું અનિવાર્ય છે. સમજૂતી: મસ્તિષ્ક છાલ શિક્ષણ માટે મહત્વપૂર્ણ છે, પરંતુ તે અનિવાર્ય નથી. મગજના અન્ય ભાગો પણ શીખવાની ક્રિયામાં ભૂમિકા ભજવે છે. NC. નિર્દેશનો વૈયક્તિક ક્રમ, પર્સનલાઇઝ સિસ્ટમ ઓફ ઇન્સ્ટ્રક્શન ઓર PSIને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ: એ. કેલર્સ પ્લાન. સમજૂતી: નિર્દેશનો વૈયક્તિક ક્રમ, PSIને કેલર પ્લાન તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ફ્રેડ કેલર દ્વારા વિકસાવવામાં આવ્યો હતો. 81. શીખવાની ક્રિયા, કે જેમાં વિધાયક અથવા નિષેધક અસરો પ્રતિક્રિયાની સંભાવ્યતા પર આધારિત હોય, તેને શું કહે છે? જવાબ: બી. ક્રિયાત્મક અભિસંધાન. સમજૂતી: ક્રિયાત્મક અભિસંધાનમાં પ્રતિક્રિયાઓ તેમના પરિણામો દ્વારા મજબૂત અથવા નબળી બને છે. 82. વર્તનમાં ફેરફારની ક્રિયાને શિક્ષણ કહેવામાં આવે છે જે? જવાબ: સી. સાપેક્ષ કાયમી હોય છે. સમજૂતી: શિક્ષણ એ અનુભવ અથવા મહાવરા દ્વારા વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર છે. 83. એબિંગહોસ નીચેનામાંથી કોના અભ્યાસોમાં અગ્રેસર હતા? જવાબ: એ. શાબ્દિક દર શિક્ષણ. સમજૂતી: હર્મન એબિંગહોસ સ્મૃતિ પરના તેમના પ્રયોગો માટે જાણીતા છે, ખાસ કરીને શાબ્દિક દર શિક્ષણ અને ભૂલી જવાની ક્રિયા પર. 84. અસરકારક કૌશલ્ય શિક્ષણમાં કયા ઘટકો સમાયેલા છે? જવાબ: ડી. આમાંના બધા છે. સમજૂતી: અસરકારક કૌશલ્ય શિક્ષણમાં પરિણામનું જ્ઞાન, મહાવરાની વહેંચણી અને શિક્ષણ સંક્રમણનો સમાવેશ થાય છે. 85. ક્રિયાત્મક અભિસંધાનમાં પ્રબલન. જવાબ: સી. તે પ્રતિક્રિયાને અનુસરે છે. સમજૂતી: ક્રિયાત્મક અભિસંધાનમાં પ્રબલન પ્રતિક્રિયા પછી આપવામાં આવે છે અને તે પ્રતિક્રિયાને મજબૂત બનાવે છે. 86. અભિસંધાનની વધારેમાં વધારે તાકાત ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે CS અને US વચ્ચેનો સમયગાળો હોય છે જેમ. જવાબ: સી. 0.5 સેકન્ડ. સમજૂતી: શ્રેષ્ઠ અભિસંધાન માટે CS અને US વચ્ચેનો સમયગાળો લગભગ 0.5 સેકન્ડ હોવો જોઈએ. 87. અર્થપૂર્ણ સામગ્રી અર્થવિહીન સામગ્રી કરતાને કારણે ઝડપથી શીખાય છે. જવાબ: એ. અર્થપૂર્ણતા. સમજૂતી: અર્થપૂર્ણ સામગ્રી યાદ રાખવામાં સરળ છે, કારણ કે તે હાલના જ્ઞાન સાથે જોડાય છે. 88. મૂળ તેમજ આંતરક્ષેપિત કાર્યો વચ્ચે રહેલી સમાનતાનું પ્રમાણ અને ધારણની માત્રાને લગતી ઉત્કલ્પના કોના દ્વારા આપવામાં આવી હતી? જવાબ: બી. સ્કેગ્સ અને રોબિન્સન. સમજૂતી: સ્કેગ્સ અને રોબિન્સને મૂળ અને આંતરક્ષેપિત કાર્યો વચ્ચે રહેલી સમાનતાનું પ્રમાણ અને ધારણની માત્રાને લગતી ઉત્કલ્પના આપી હતી. 89. કોનો સિદ્ધાંત સમીપતા કોન્ટિગ્યુઇટીના નિયમ પર આધારિત છે? જવાબ: એ. ગથરી. સમજૂતી: એડવિન ગથરીનો સિદ્ધાંત સમીપતાના નિયમ પર આધારિત છે, જે જણાવે છે કે જ્યારે બે ઘટનાઓ એકસાથે થાય છે ત્યારે તેઓ એકબીજા સાથે સંકળાય છે.